અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વની કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી દિવસોમાં અષાઢી બીજના રોજ રથયાત્રા તો મુસ્લિમ સમાજના મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવશે। આ બંને પર્વ કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે અને ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે। તો બીજી તરફ મોહરમના પર્વ પર તાજિયાનું જુલુસ કાઢવામાં આવશે। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે શાંતિ સમિતિની બેઠકમાં બંને પર્વ કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અપીલ કરવામાં આવી હતી। આ બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ મુસ્લિમ અગ્રણી બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં આવનાર તહેવાર રથયાત્રા નિમિત્તે ચર્ચા વિચારણાઓ થઈ હતી। આ તહેવાર કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તે સંદર્ભે અંકલેશ્વર શહેર શાંતિ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલારવાડ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવશે અને આ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકલાસના માહોલમાં પૂર્ણ થાય એવી શુભકામનાઓ સહ જય હિન્દ જય ભારત। જે મિટિંગમાં કોમી એકતા સાથે મુસ્લિમ સમાજ અને રથયાત્રાના આયોજક અને હિન્દુ સમાજ દ્વારા રથયાત્રા શાંતિપૂર્વક નીકળે એ મેટરની અમે બાહેધરી આપી છે અને મુસ્લિમ સમાજે પણ અમારી સાથે રહી શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ થાય એની બાહેધરી આપી છે અને એમનું સ્વાગતનું પણ આયોજન રાખવામાં આવેલું છે અને અમે પણ રથયાત્રા આયોજક તરીકે બાહેધરી આપે છે કે શાંતિપૂર્વક અને સમય પહેલાં રથયાત્રા અમે પૂર્ણ કરીશું।